શું ભારત કોઈ મોટા આર્થિક સંકટ તરફ જઈ રહ્યું છે? વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને એવી કઈ અપીલ કરી છે જેનાથી આખા દેશમાં ચર્ચા જાગી છે? ચાલો જાણીએ. તાજેતરમાં પીએમ મોદીએ દેશના નાગરિકોને 10 મહત્વના મુદ્દાઓ પર સાથ આપવા વિનંતી કરી છે, જેમાંથી સૌથી મોટી વાત છે 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ. હા, તમે સાચું સાંભળ્યું. લગ્ન હોય કે પ્રસંગ, સરકારે અત્યારે ગોલ્ડથી અંતર જાળવવા કહ્યું છે. માત્ર સોનું જ નહીં, પણ વડાપ્રધાને બીજા ઘણા સૂચનો આપ્યા છે. પેટ્રોલ ડીઝલ બચાવવા, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કાર પુલિંગનો ઉપયોગ કરો, વિદેશી યાત્રાઓ ટાળો, કેમિકલ ખાતરનો ઉપયોગ ઘટાડી ઘરની ખેતી અપનાવો અને ખાસ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ પર જ ભાર મૂકો. દુનિયામાં વધી રહેલા યુદ્ધના જોખમો અને મોંઘવારીના બોમ્બથી બચવા માટે સરકાર અત્યારથી જ સાવચેતીના પગલાં ભરી રહી હોય તેમ લાગે છે. શું તમે આ અપીલ સાથે સહેમત છો? શું તમને લાગે છે કે 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાથી દેશની અર્થવ્યવસ્થાને ફાયદો થશે? તમારી રાય કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આવા વધુ અપડેટ્સ માટે અમને ફોલો કરો.